સરકાર અને સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતીને લઈને મોટા સમાચાર છે। રાજ્યના ચીફ સેક્રેટરીનું ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું। સરકારી વિભાગમાં દિવ્યાંગોની ભરતી માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરાશે। તો બેકલોગ વેકેન્સી ભરવા માટેનું ટાઈમ ટેબલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે અને જુદા જુદા વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 જગ્યા પર ભરતી કરાશે। તો 31 ડિસેમ્બર સુધી કુલ 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાની સૂચના અપાશે અને વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરાશે। તો ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા હાઈકોર્ટની ટકોર છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, એક લાંબા સમયથી જ્યારે દિવ્યાંગો આ ભરતીની રાહ જોઈને બેઠા હતા, તેમના માટે સારા સમાચાર કહી શકાય। બિલકુલથી રાજ્યના અનેક વિભાગોમાં જે ભરતી પ્રક્રિયા છે તેના ઉપર ઉઠી રહ્યા છે। તમામ બાબતોની વચ્ચે રાજ્યના જે દિવ્યાંગો છે તેમને પણ જે ભરતી પ્રક્રિયા છે તેને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટમાં જે છે તે અરજી કરવામાં આવી હતી। આ સમગ્ર અરજીમાં જે રાજ્યના ચીફ સેક્રેટરી છે તેમના તરફથી પણ એક સોગંદનામું છે તે રજૂ કરવામાં આવ્યું છે। સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની જે વિશેષ ડ્રાઈવ છે તે કરવામાં આવશે તે પ્રકારની ખાતરી છે જે આજે ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી છે। અલગ અલગ સરકારી વિભાગોમાં 21,114 પોસ્ટ ઉપર આગામી દિવસોમાં ભરતી છે તે કરવામાં આવશે। ન માત્ર એટલું પરંતુ બેકલોગ વેકેન્સી ભરવા માટેનું પણ જે ટાઈમ ટેબલ છે તે આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે 31 ડિસેમ્બર સુધીમાં કુલ જુદા જુદા 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવા માટે જાણ કરવામાં આવશે। આ ઉપરાંત ઓગસ્ટ 2025 એટલે કે આગામી 8 થી 9 મહિના દરમિયાન જે લેખિત પરીક્ષા સહિતની જે કાર્યવાહી છે તે પણ પૂર્ણ કરવા જે પ્રયાસ છે તે કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન જે એડવોકેટ જનરલ છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। દિવ્યાંગો માટેની વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ જે છે તે હવે તબક્કાવાર રીતે હાથ ધરાશે તે પ્રકારનું પણ આશ્વાસન છે તે આપવામાં આવ્યું હતું। ન માત્ર દિવ્યાંગો પરંતુ પોલીસ ભરતીની વાત હોય કે પછી અન્ય વિભાગોમાં ભરતીની વાત હોય, ગુજરાત હાઈકોર્ટના જે ડિરેક્શન છે તેના બાદ એક વિભાગોમાં જે ભરતી પ્રક્રિયા છે તેનું પિક્ચર હવે ધીરે ધીરે ક્લિયર થતું જણાઈ રહ્યું છે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ જે પ્રમાણે તબક્કાવાર ભરતીઓ કરવામાં આવશે, પહેલા બેકલોગ ભરતીને આરંભવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર જે રેગ્યુલર રિક્રુટમેન્ટ છે તેને લઈને પણ હાઈકોર્ટે જલ્દી જ આ ભરતી શરૂ કરવા માટે ટકોર કરવામાં આવી છે। ભરતી માટે એક વિશેષ ડ્રાઈવ પણ યોજવામાં આવશે અને જેવી રીતે રાજ્યના ચીફ સેક્રેટરીનું ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું આપવામાં આવ્યું છે તેને લઈને આ સમાચાર અને સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી માટે વિશેષ ડ્રાઈવનું હવે આવનારા સમયમાં આયોજન કરવામાં આવશે। સૌથી પહેલા બેકલોગ વેકેન્સી ભરવા ટાઈમ ટેબલ કોર્ટ સમક્ષ રજૂ કરાયું અને ત્યારબાદ હવે જુદા જુદા વિભાગોમાં દિવ્યાંગો માટે 21,114 જગ્યા પર ભરતી કરવામાં આવશે। મહત્વનું છે કે આ સિવાય પણ 31 ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાની સૂચના પણ આપી દેવામાં આવશે અને ત્યારબાદ રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવશે। આ અગત્યના સમાચાર જે પ્રમાણે સામે આવ્યા છે તે ખૂબ જ સારા સમાચાર કહી શકાય રેગ્યુલર રિક્રુટમેન્ટ અને આ સાથે જ દિવ્યાંગ લોકો માટે પણ।